ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર ફિઝિક્સ વિષયની અંદર આપણે સતત અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે પ્રથમ ચેપ્ટર ભૌતિક જગત, ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર ક્યાં સુધીનો છે, ભૌતિક વિજ્ઞાનનો માણસ સાથેનો એટલે કે સમાજ સાથેનો સંબંધ કેવો છે, ભૌતિક વિજ્ઞાન ક્યાં સુધી વિસ્તરેલું છે, એ બધી આપણે ચર્ચાઓ કરતા હતા. ટેકનોલોજી વિશે અભ્યાસ કરતા હતા, ભૌતિક વિજ્ઞાન કેટલું મહત્ત્વનું છે એ બધાની ચર્ચા કરતા હતા. એમાં લેક્ચર નંબર 4 તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. લેક્ચર 3 સુધી આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શન જોયું અને મેં વાત કરી હતી એમ કે હજી આપણે 5 લેક્ચર સુધી વાતો કરશું એની. પણ હવે ધીમે ધીમે આપણે ચોથા લેક્ચરની અંદર ભૌતિક વિજ્ઞાનમાં ઘૂસીએ છીએ. એ સિદ્ધાંતો જોઈએ, કેટલાક ભૌતિક વિજ્ઞાન ક્યાં સુધી વિસ્તરેલું છે એની વાતો કરીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ભૌતિક વિજ્ઞાનનો લંબાઈનો વિસ્તાર. લંબાઈનો માપક્રમ એટલે શું? પહેલા તો એનો અર્થ સીધો એવો થાય કે ભૌતિક વિજ્ઞાન નાનામાં નાનું કેટલું માપી શકે અને વધુમાં વધુ કેટલું માપી શકે, એની જે રેન્જ છે, ઓછામાં ઓછું અને વધુમાં વધુ, એને કહેવાય ભૌતિક વિજ્ઞાનનો લંબાઈનો વિસ્તાર. તો છોકરાઓ, ભૌતિક વિજ્ઞાન પરમાણુની અંદર રહેલ ન્યુક્લિયસ જે છે એની ત્રિજ્યા પણ માપી શકી છે અને એની ત્રિજ્યા, એનું જે કદ છે, એનો માપક્રમનો વિસ્તાર 10⁻14 એટલે કે 1 ફેમ્ટોમીટર, 1 ફર્મી જેને કહેવાય, જે આપણે બધું બીજા ચેપ્ટરની અંદર જોવાના છીએ. સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, પાઇકોમીટર, ફેમ્ટોમીટર, એટોમીટર, આ બધી વાતો કરવાના છીએ. ખરેખર તો ગણતરીઓ ત્યાંથી જ શરૂ થાય છે. અહીંયા તો જસ્ટ ઇન્ટ્રોડક્શન છે. પહેલા ચેપ્ટરની અંદર જનરલી શું હોય છે એ પણ તમને ખબર છે, બરાબર? પહેલા ચેપ્ટરની અંદર એ વિષયનું આખું માર્ગદર્શન આપેલું હોય છે, આ વિષયમાં કેવી કેવી વાતો આવવાની છે. તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર 5 શાખાઓ ખાસ તો એની જોઈ, મુખ્ય 2 વિભાગો જોયા, મેક્રો એન્ડ માઇક્રો. મેક્રો એટલે વિશાળ અથવા તો સ્થૂળ ઘટનાઓ કે જેને સ્પર્શ કરી શકાય, જેને અડી શકાય, જેને સમજી શકાય, જે આપણા મગજની સમજણની નજીકની અંદરની છે, એવી બધી વાતો જે કરવામાં આવશે એ મેક્રો વિભાગમાં આવશે, જેની અંદર આપણે 2 શાસ્ત્રો ભણવાના છે. એક તો યાંત્રિક શાસ્ત્ર, આખું ન્યૂટનની ગતિના 3 નિયમો પર આખું આધારિત છે, જેની અંદર બળ, વેગમાન, કાર્ય, ઉર્જા, પાવર, આ બધી વાતો આવવાની છે. જ્યારે બીજો વિભાગ આવે છે એ છે માઇક્રો. એની અંદર આપણે વિદ્યુત શાસ્ત્ર, પરમાણુ, ન્યુક્લિયસ, આવા નાના નાના પદાર્થો કે જેને સમજવા અઘરા છે. અઘરા એટલે આપણે દેખાતા નથી એટલે અઘરા, પણ એને આપણે સમજશું, એનું એક ઇમેજિનેશન તૈયાર કરશું એટલે આપણે એકદમ સરળ લાગવાના છે. તો પરમાણુ જે છે એની અંદર રહેલું નાનકડું કેન્દ્ર કે જેને ન્યુક્લિયસ કહેવાય, તો ન્યુક્લિયસનું માપક્રમ પણ આજે ભૌતિક વિજ્ઞાન માપી શક્યું છે. તો ભૌતિક વિજ્ઞાનનો લંબાઈનો માપક્રમ લઘુત્તમ એટલે કે નાનામાં નાની લંબાઈ અંતર ભૌતિક વિજ્ઞાન ક્યાં સુધીનું માપી શક્યું? તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા કે જે છે 10⁻14 મીટરના ક્રમની. -14 એટલે તમને ખબર છે 1/1 પછી 14 મીંડા એટલે ખૂબ નાનું અંતર થયું. 1/10 હોય એને કહેવાય 10⁻1. આનો અર્થ થયો 1 મીટરનો 10મો ભાગ. 1 મીટર એટલે આટલું થાય, આશરે 3.22 જેટલું થાય, 3.22 ફૂટ. ફૂટમાં તો સમજીએ આપણે બધા પાસે હોય છે, આખી ફૂટ લાકડાની કે સ્ટીલની હોય છે. નાની ફૂટ પણ હવે આપણા કંપાસ બોક્સમાં સમજી જાય એવડી, એ અડધી ફૂટ હોય છે. 30 સેન્ટીમીટર 1 ફૂટની અંદર આવે. તો 10⁻1 એટલે 1 ફૂટનો 10મો ભાગ થયો. આ છોકરાઓ વિચાર તો કરો કેટલામો ભાગ થાય, 14મો એટલે ગણવા માટે ટેરવા આપણા ઘટે, અથવા તો આપણે પછી ત્યાંથી કે ભાઈ હવે નથી ખબર, અબજ, ખર્વ સુધી, નિખર્વ સુધી, પછી આપણે એટલે આપણે આ 10⁻14 એવી રીતે લખીએ છીએ. તો નાનામાં નાની ન્યુક્લિયસની ત્રિજ્યા, નાનામાં નાની લંબાઈને મોટામાં મોટી લંબાઈ, વધુમાં વધુ લખો કે મોટામાં મોટી, વધુમાં વધુ અંતર તારા વિશ્વની લંબાઈ. તારા અને આખું જે વિશ્વ ફેલાયેલું છે, વિજ્ઞાન આખા બ્રહ્માંડને તો માપી જ નથી શક્યું, બરાબર છે, કારણ કે અનંત સુધી વિસ્તરેલું છે અને એને માપવું શક્ય પણ છે. તારા વિશ્વની લંબાઈ એ છે 10⁻26 મીટર સુધી ફેલાયેલી છે. 10⁻26 વિચારો છોકરાઓ, 10⁻2 મીટર એટલે 100 મીટર થયું.
10³ મીટર એટલે 1 3 મીંડા. 1000 મીટરનું બીજું નામ તમે બધા જાણો છો 1 કિલોમીટર. ખાલી 3 મીંડા હોય તો 1 કિલોમીટર થાય. હવે જોઈ રાખજો 10⁴ મીટર, 1 ને 4 મીંડા 10,000 મીટર. ઇટ મીન્સ 10 કિલોમીટર. તમે જોયું એક એક મીંડું વધતું જાય એમ વધતું જાય છે. હજી એક મીંડું વધે તો 100 કિલોમીટર થાય. હજી એક મીંડું વધે તો 1000 કિલોમીટર. ખાલી કેટલા મીંડા વધ્યા? 4 ને બદલે 5-6 મીંડા થઈ ગયા તો આપણે ક્યાં પહોંચી ગયા? 10,000 કિલોમીટર સુધી પહોંચી જાય. એનો અર્થ એમ કે 26 મીંડા એટલે મગજ ઘૂમી જાય આપણું, માપી જ ન શકીએ. એમ થાય કે ઓહો કેટલું લાંબુ. બસ વિજ્ઞાન અહીં સુધી માપી શક્યું છે. ઓછામાં ઓછું ન્યુક્લિયસ સુધી જઈ શક્યું. એટલે માઇનસ ઘાત આવી 1ના છેદમાં એટલે નાનું 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 થતું જાય. અને આ પ્લસ ઘાત એટલે કે વધુ વધુ વધુ, નાનામાં નાનું આટલું અને વધુમાં વધુ આટલું. આ બેનો વિસ્તાર કોઈ પૂછે તો કે લંબાઈનો માપક્રમનો વિસ્તાર કેટલો છે, એટલે કે ભૌતિક વિજ્ઞાનનો આમ લંબાઈના માપક્રમનો ગુણોત્તર કેટલો થાય? તો ધનમાં કહીએ તો 10⁻26 ને ઉપર રાખીએ આપણે અને 10⁻14 ને નીચે રાખીએ. છોકરાઓ 10⁻26 10⁻14 ઉપર આવે તો કેવી થઈ જાય? એ પણ ધન ધનાધન ધન ઋણમાંથી. અને આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. આ બધાને ખબર હશે ને ત્યારે અહીં જોઈ લ્યો. એની x ઘાત એની y ઘાત. આધાર સરખા છે તો થાય ઉપરનો સરવાળો. એટલે આનો જવાબ આ આવે. એની x એની y તો આધાર સરખા તો ઉપરની ઘાતનો સરવાળો થાય. ચાલો હું એક નાનકડું બીજું એક લખું છું, તમારે મને કહેવાનું છે. એક્સની 2 ઘાત એની 3 ઘાત. આનો જવાબ કહેવાનો અને આનો જવાબ. એક્સની 2 ઘાત કૌંસની ઉપર 3 ઘાત. બે વસ્તુ સરખી લાગે કે નહીં? હા કે ના? બધાને બે વસ્તુ સરખી લાગે. એક્સની ઉપર 2 ઘાત પછી 3, એક્સની ઉપર 2 ઘાત પછી 3. પણ એક નાનકડો બ્રેકેટ આવી ગયો. હવે જોજો આ શું છે તો કે એક્સનો વર્ગ એનોય ઘન, એટલે આ થાય 2નો ઘન. 2નો ઘન એટલે શું થાય? 8. અને અહીં શું છે? ઘાતની ઘાત અને એનો થાય ગુણાકાર, એટલે એક્સની 2 તેરી 6 ઘાત. આટલો ફેર પડે બેમાં. લાગે બે કેવું? એક સરખું લાગે કે નહીં? એક્સની 2 એની 3 ઘાત, નહીં એક્સની 2 એની 3 ઘાત. સિમ્પલ. પણ બંનેના જવાબો સમાન નથી, બંનેના જવાબો અલગ આવે. આ છે ઘાત એની ઉપર ઘાત અને આ ઘાત બ્રેકેટ કરીને એની ઘાત, આખા પદની ઘાત છે. આ 2ની ઘાત છે ને આખા પદની ઘાત. આને કહેવાય ઘાતની ઘાતનો ગુણાકાર થાય 2 તેરી 6 થાય. આ છે ઘાતની ઉપર ઘાત છે, એક્સને લાગુ ન પડે. 2નો ઘન છે એટલે 2નો ઘન 8 એટલે એક્સની 8 ઘાત ને એક્સની 6 ઘાત. આટલો ફેર પડે. બરાબર છે? તો થાય 10⁻40 ઘાત. 26 ને 4 30, 30 ને 10 40. તો લંબાઈના માપક્રમનો ગુણોત્તર એટલો છે. હવે છોકરાઓ લંબાઈને પ્રકાશના વેગ વડે ભાગીએ ને તો સમયનો વિસ્તાર મળી જાય આપણને. સમયનો માપક્રમ ક્યાં સુધી છે એ મળે. શું કામે? કારણ કે તમે જાણો છો બધાએ ધોરણ 8 ને 9 થી કે વેગ બરાબર અંતરના છેદમાં સમય થાય. તો સમય નહીં લઈ લ્યો તો આ તો બધાને ખબર હશે. x બરાબર a/b તો b ને અહીં લઈ લઈએ તો x એની જગ્યાએ ચાલ્યો જાય a/x થાય. b = a/, અને સૂત્રનો કરતા બનાવ્યો કહેવાય. તમને લગભગ ને આવડતું જ હોય છે, છતાંય હું બાજુમાં ભણાવતો જઈશ. જ્યારે જ્યારે અહીં જરૂરિયાત ઊભી થશે ત્યારે ધોરણ 7નું હશે કે ધોરણ 8નું ગણિત હશે, બધી વસ્તુઓ આપણે ભણવાના છીએ. એક વસ્તુ યાદ રાખજો, ભલે તમે બી ગ્રુપ રાખેલું હોય, બાયોલોજી રાખેલું હોય, ગણિતને છોડ્યું હોય, પણ ફિઝિક્સમાં 80% ગણિત આવવાનું છે. આ વાતને મગજના એક ખૂણામાં સ્થિર કરી દેજો. બરાબર? અને આ ફરજિયાત વિષય છે, ઓપ્શનમાં કાઢી નહીં શકો કોઈ પણ વસ્તુ. ફિઝિક્સ ને કેમેસ્ટ્રી ફરજિયાત વિષયો છે. કેમેસ્ટ્રીમાં પણ અમુક અંશે દાખલા આવશે અને ફિઝિક્સની અંદર કેમેસ્ટ્રીના બીજા ચેપ્ટરમાં ઘણા બધા દાખલાઓ આવવાના છે. એમ ફિઝિક્સના દરેક ચેપ્ટરમાં દાખલા વગર ફિઝિક્સનું એક પણ ચેપ્ટર પૂરું થતું નથી, યાદ રાખજો. સિવાય કે પહેલું ચેપ્ટર, પહેલા ચેપ્ટરમાં થોડીક ગણતરીઓ તો છે જ. અરે તમારી સામે જ છે, આ પ્રથમ ચેપ્ટરની જ ગણતરીઓ છે. પણ ખરેખર આપણું ફિઝિક્સ બીજા ચેપ્ટરથી સ્ટાર્ટ થાય છે કે જેની અંદર દાખલાઓ છે, ઘણી બધી વાતો બીજી ભણવાની છે. આની અંદર જનરલ ફિઝિક્સ ભણાવ્યું છે. આખું 12મામાં આવતું હોય,
બીએસસીમાં પણ આવે, એમએસસીમાં પણ આવે, એન્જિનિયરિંગમાં પણ આવતું હોય. તમામ જે ફિઝિક્સ છે આની અંદર ભણી લેવામાં આવ્યું છે, એટલે ઇન્ટ્રોડક્શન છે. પણ આપણે જનરલ ખાલી આ જોઈએ છે, એની લંબાઈનો માપક્રમ, એવી જ રીતે સમયનો માપક્રમ. તો સમય અહીંયા આવી જાય તો અંતરના છેદમાં શું થઈ જાય? વેગ. તો આપણે પ્રકાશનો વેગ માપી શક્યા છીએ વધુમાં વધુ ઝડપ. પ્રકાશની ઝડપ કેટલી છે બધાને ખબર હશે? કેટલી છે પ્રકાશની ઝડપ? કોને ખ્યાલ છે? સી વડે દર્શાવે. જનરલી વેગને વી વડે દર્શાવે, પણ પ્રકાશના વેગને શૂન્યાવકાશમાં સી વડે દર્શાવે. એ ઝડપ છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કેટલી છે? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. છોકરાઓ, હજી તમને નહીં સમજાય કે આ કેટલી ઝડપ છે. એ અંદાજો નહીં લગાવી શકો, કારણ કે આપણી બાઇકમાં અને કારમાં જે સ્પીડોમીટર આવે એ કિલોમીટર પ્રતિ કલાકમાં હોય, એટલે હું આને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવું છું. આ ઘટનાઓ બધી બીજા ચેપ્ટરમાં આવે છે. આ બધો કાર્યક્રમ મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા, ઘાતને આમ ખસેડવી, પોઈન્ટને ખસેડવા, સાર્થક અંકો, સિગ્નિફિકન્ટ ફિગર, આ બધી વાતો જે છે રાઉન્ડ ઓફ કરીએ ઘણીવાર આપણે, બરાબર. દુકાને લેવા જઈએ 315 રૂપિયાની વસ્તુ હોય તો આપણે દુકાનવાળાને કહીએ કે ભાઈ છોડને હવે 15 રૂપિયા, 300 રૂપિયા લઈ લે વ્યાજબી, બરાબર. તો આપણે 300 રૂપિયા, તો આ રાઉન્ડ ઓફ કર્યું. એ પણ ઘટનાઓ આની અંદર આવે, કારણ કે છેલ્લે આપણે જવાબ આવે એ પોઈન્ટમાં આવે તો રાઉન્ડ ઓફ કેમ કરવા? કેલ્ક્યુલેટરમાં તમે જવાબની નોંધ લેશો તો પોઈન્ટ પછી 10 આંકડા હોય, 5 આંકડા હોય, તો શું એ બધાય લખવા કે નહીં? ક્યાં સુધી લખવા? આ બધી ચર્ચા, આ બધો કાર્યક્રમ આવવાનો છે, પણ હજી વાર છે. પણ અહીંયા કેટલીક ઘટનાઓ આવી જાય છે તો એની ચર્ચા કરી લઈએ. આટલો પ્રકાશનો વેગ છે શૂન્યાવકાશમાં 3×10⁸. એનો અર્થ સીધો એવો નીકળે છોકરાઓ, 1000 મીટરે 1 કિલોમીટર થાય, રાઈટ? તો આના બે ભાગ પાડી નાખું, 10⁵ ને 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. ચાલે? આમ કોઈને વાંધો? ફરીથી જુઓ, પ્રકાશનો વેગ 3×10⁸ છે. 10⁸ મેં બે ભાગ પાડ્યા, 5 અને 3. તમને પાછી એ તો ખબર જ છે, હમણાં જ ઉપર ભણાવ્યું કે આધાર સરખા તો ઘાતનો સરવાળો થાય. અહીંયા એક ઘટના બનેલી છે, જુઓ. આધાર સરખા, બેના આધાર 10 છે, ઘાત કેવી છે? અલગ અલગ છે, પણ બેનો સરવાળો થઈ જાય 26 + 14 40. એમાં અહીંયા પણ આવું કરી શકાય. અથવા આમાંથી આ કર્યું, આમાં આલ્યાનું માલ્યો કર્યું, તો આમાં માલ્યાનું આલ્યો ન થાય. ફરીથી 3×10⁵. હવે 10⁵ એટલે 1000 મીટરને આપી દો, એટલે મીટર બની જાય કિલોમીટર પ્રતિ સેકન્ડ. યસ ઓર નો? કારણ અહીં લખું છું, કારણ 1000 મીટર બરાબર 1 કિલોમીટર. કોક કે આમ લખાય? હા લખાય. 10⁵ મીટર એટલે પણ 1 કિલોમીટર. હવે જોવા જેવું છે છોકરાઓ, 5 મીંડા 3 ને આપી દો. આપણે ઘાત જ નથી રાખવી. 1 2 3 4 અને 5 મીંડાને આપી દીધા. હવે થઈ ગયું કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે તમને રિયલાઇઝ થશે કે પ્રકાશનો વેગ, લાઇટનો વેગ શૂન્યાવકાશમાં કેટલો હોય. એકમ ગણતા જાઓ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 5 મીંડો એટલે આપણે ખબર છે લાખ થાય. એનો અર્થ પ્રકાશ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 3 લાખ કિલોમીટર. વિચાર તો કરો, 1 સેકન્ડમાં, વિધિન 1 સેકન્ડ કેટલું? 3 લાખ કિલોમીટર. એનો અર્થ અડધી દુનિયા, પોણી દુનિયા ફરી લે 1 સેકન્ડમાં. આટલું ઝડપી ગતિ કરે છે. પ્રશ્ન આપણો આ નથી. પ્રશ્ન આપણે હવે જે મેળવવાનું છે, એટલે અંતરના છેદમાં સમય, વેગ. એટલે તો સમય અહીંયા આવે તો વેગ નીચે આવે, એટલે અંતરને વેગ વડે ભાગીએ તો કોનો માપક્રમનો વિસ્તાર મળે? સમયનો. તો કયા વેગ વડે ભાગવું એવો પ્રશ્ન થાય કે નહીં? તો કોની વડે ભગાય? પ્રકાશના વેગ વડે, જે વધુમાં વધુ છે, જે આપણે માપ્યો છે. પ્રકાશ કરતાં પણ ઝડપી શું? પ્રકાશનો આટલો વેગ છે તો એ સૂર્યના કિરણોને આવતા કેટલી બધી મિનિટની વાર લાગે છે ખબર છે પૃથ્વીની ખોપડી ઉપર? તો એનો અર્થ એમ કે ઘણું બધું અંતર. પણ એનાથી પણ ઝડપી શું છે? મન છે કે નહીં? મનને આપણે પ્રકાશથી પણ વધુ ઝડપે ગમે ત્યાં પહોંચાડી શકીએ, હા કે ના? જે વસ્તુ આપણે ઘટના જોયેલી છે, અહીંથી હજારો કિલોમીટર દૂર જે વસ્તુ આવેલી છે, એને ક્ષણિક વારમાં પ્રકાશ કરતાં પણ ઝડપી આપણે પહોંચાડી શકીએ મનને. પણ એ વાત બીજી છે, બરાબર? તો હવે આપણે આગળ વધીએ અને એ વાત કરીએ. તો આપણે આ ભૌતિક વિજ્ઞાનનો લંબાઈનો માપક્રમ જોયો. હવે આપણે જોઈએ છીએ ભૌતિક વિજ્ઞાન, અને એક નંબર આપી દઈએ એટલે નંબર વાઇઝ જઈ શકીએ આપણે, ખ્યાલ આવે આપણે. ભૌતિક વિજ્ઞાનનો સમયનો માપક્રમ. તો
તો આપણે સિમ્પલ એવું કહેશું કે સમયનો માપક્રમ મેળવવા માટે અમને ખબર છે કે લંબાઈના માપક્રમને પ્રકાશના વેગ વડે ભાગતા લંબાઈના માપક્રમને પ્રકાશના વેગ વડે ભાગતા શેનો માપક્રમ મળી જાય આપણને? સમયનો માપક્રમ મળે. ચાલો સમયનો માપક્રમ ગોતીએ. એટલે આપણે પહેલા ગોતશું ઓછામાં ઓછો, નાનામાં નાનો સમય. પહેલા તો લંબાઈ છેદમાં પ્રકાશનો વેગ, લંબાઈનો માપક્રમ લઘુત્તમ અને છેદમાં પ્રકાશનો વેગ. માટે લંબાઈનો માપક્રમ નાનામાં નાનો છે 10⁻14. પ્રકાશનો વેગ છે 10⁸ ક્રમનો ક્રમ લખાય, 3નું કાંઈ મહત્વ નથી. શું લખાય? ક્રમ લખાય, 3નું કાંઈ મહત્વ નથી. 14માં 8 ઉમેરો એટલે -14 અને 10⁻8 એટલે ઉપર આવે પણ થાય બેનો સરવાળો, 14 ને 8 થઈ જાય -22 સેકન્ડ. આમ નાનામાં નાનો સમયનો માપક્રમ મળ્યો. હવે મળે છે મોટામાં મોટો સમય ક્યાં સુધી માપી શકાય છે. તો સેમ ટુ સેમ આપણે કરવાનું છે. વધુમાં વધુ 10⁻26 અને એના છેદમાં 10⁸. એનો અર્થ 10⁸ સેકન્ડ સુધીનો સમય માપી શકાય. જો ફરીથી આ ન સમજાણું છોકરાઓ, 10⁻26 અને 10⁸ ઉપર આવે તો કેવી થાય? માઇનસ. આધાર સરખા, ઘાતોનો શું થાય? સરવાળો. એટલે કે 10⁻26 - 8, 26માંથી 8 જાય તો 10⁸ સેકન્ડ. એટલે ઘણો બધો સમય થયો. 10�2 સેકન્ડ એટલે 100 સેકન્ડ થઈ. 10⁻3 એટલે 1000 સેકન્ડ થઈ. 10⁻4 એટલે 10,000 સેકન્ડ. જો હવે કલાકોમાં આવતું ગયું. 3600 સેકન્ડે તમને બધાને ખબર છે 1 કલાક થાય. 1 કલાકની કેટલી સેકન્ડ થાય? 3600. તો 10⁻4 સેકન્ડ એટલે કેટલી કલાક થઈ ગઈ? 1000 સેકન્ડ. એટલે આશરે 36-13 સમથિંગ એટલે 3 કલાક જેવો સમય થયો. 10⁵ એટલે 1 લાખ સેકન્ડ, કલાકો થઈ ગઈ. 10�6 એટલે એનાથી વધારે કલાકો થાય. મહિના, વર્ષ, કેટલો બધો સમય માપી શકાય. આ બ્રહ્માંડની ઉત્પત્તિનો સમય છે ખરેખર. એટલે જુઓ તો અનંત સુધી જતું રહ્યું વિજ્ઞાન. બરાબર. અને આ જે છે ઓછામાં ઓછો સમય 10⁻22 સેકન્ડ, એ કોઈ પણ એક તત્વ હોય એની અંદર જે એના જે અણુઓ હોય એ દોલન કરતા હોય એના એક દોલનનો સમયગાળાનો સમય થયો. એટલે એ પછીની વાતો છે, એ વાતો આપણે અત્યારે કરતા નથી. બરાબર. આ બધી ઘટના એમનું અત્યારે રહેવા દઉં છું. આ પ્રકાશના વેગવાળું તમારે નોંધવું હોય તો તમે નોંધી શકો. એટલે તમે વિડીયો પોઝ કરીને નોંધી શકો. એટલે આને અત્યારે જવા દઉં છું. અને હવે હું એક છેલ્લો માપક્રમ લઈ લઉં છું, દળનો માપક્રમ. શેનો? દળનો. એટલે આપણા 3 માપક્રમ પૂરા થશે મેન. એક તો અંતરનો એટલે કે લંબાઈનો, બીજો છે સમયનો માપક્રમ, અને આનો પણ ગુણોત્તર એટલો જ થાય ને, સમયનો ગુણોત્તર, સમયના માપક્રમનો ગુણોત્તર. એ તો સેમ જ થવાનો છે કારણ કે બેને સરખા વડે ભાગ્યા છે 10⁸ વડે, તો સરખો જ થવાનો છે. ચાલો અહીંયા જુઓ, 10⁸ છેદમાં 10⁻22, 10�40 જ થાય છે. લંબાઈના માપક્રમનો ગુણોત્તર 10�40, સમયના માપક્રમનો ગુણોત્તર પણ 10�40. એ તો સેમ છે, થાય જ. અને હવે જોઈએ આપણે નંબર 3, દળનો માપક્રમ. ભૌતિક વિજ્ઞાનમાં દળનો માપક્રમ. ભૌતિક વિજ્ઞાન દળ કેટલું માપી શકે છે એ ચર્ચા કરીએ આપણે. તો ઓછામાં ઓછું દળ નાનામાં નાનું દળ
કેટલું માપી શકાય? તો કે નાનામાં નાનું દળ એટલે ઇલેક્ટ્રોન, હલકામાં હલકો કણ છે, આપણે બધા જાણીએ છીએ. એનું દળ પણ માપી શકે, જે નરી આંખે નથી દેખાતો. વિચારો, જે વસ્તુ દેખાઈ જાય ને તમે ત્રાજવામાં માપી શકો. હાલો મૂકો ભાઈ 1 કિલો, 100 ગ્રામ, 50 ગ્રામ, અરે એકદમ નાનું પણ સોનીના ત્રાજવામાં એકદમ સેન્સિટિવ ત્રાજવાઓ આવે છે, એની અંદર માપી શકાય કે 1 ગ્રામ છે, અડધો ગ્રામ છે. આ બધી વાતો શક્ય છે. પણ આનું દળ માપવું એટલે ઇલેક્ટ્રોન જે નરી આંખે નથી દેખાતો એનું દળ પણ માપી શકાય છે. નાનામાં નાનું દળ કોનું મપાય? તો કે ઇલેક્ટ્રોનનું માપી શકાય છે. ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનું દળ છે 10⁻31 ના ક્રમનું અથવા તો 10⁻30 કિલોગ્રામ. છોકરાઓ ખૂબ નાનું દળ થયું. 1/એકડા પછી 30 મીંડા એટલે અતિશય નાનું દળ થયું. આ પેનની સરખામણીમાં તો કરોડોમાં ભાગનું, અબજોમાં ભાગનું ગણી જ ના શકાય. કરોડો એટલે આ 30 મીંડા એટલે તમે વિચાર તો કરો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 9 મીંડા 10 કરોડ થઈ ગયું. હવે ખૂબ નાનું એટલે 1/30 એટલે અતિશય નાનું દળ, જેનો આપણે અંદાજ ન લગાવી શકીએ. હજી એક તમને કહું, આપણે પ્રકાશ આવતો હોય આપણા ઘરની અંદર, આમ લાઇટ આવતી હોય અને આપણે ગાદલા ઉપર કે કોઈ રજાઈને કે આમ ઠપકારીએ એટલે એમાંથી ધૂળના રજકણો ઉડે. ખબર છે તમને? પ્રકાશ આવતો એમાં ધૂળના રજકણો ચોખ્ખા દેખાય. એમાંથી એક રજકણ છે ને એનાથી પણ કરોડોમાં ભાગનું દળ ઇલેક્ટ્રોનનું છે. વિચાર લ્યો, એ ધૂળના રજકણનું દળ હું કાંઈ નહીં, નથિંગ. એ આપણે આમાં હાથ કરીએ તો અનુભવ નથી થતો કે આપણે હાથમાં ભટકાય છે. એટલો નાનો રજકણ હોય કે જે પ્રકાશમાં માંડ દેખાય. બરાબર, પ્રકાશ આવે ત્યારે બારીએથી. એનાથી પણ અબજોમાં ભાગનું દળ એટલે ઇલેક્ટ્રોનનું દળ. આ પણ ભૌતિક વિજ્ઞાન માપી શકે છે. અને હજી મોટામાં મોટું દળ તો કે આખા બ્રહ્માંડનું દળ માપી લીધું. વિચાર તો કરો તમે. તમને એમ થાય કે સાહેબ આ તો હવે હવામાં ગોળીયું મારો, તમે એવું લાગે, અથવા તો ભૌતિક વિજ્ઞાન ગોળીયું મારે છે હવામાં, એમનું કંઈ બ્રહ્માંડનું દળ માપે. પૃથ્વીનું દળ જ માપો. હાલો, બ્રહ્માંડનો એક નાનકડો કોણ એટલે પૃથ્વી થાય. આખું બ્રહ્માંડ અનંત છે, એનો એક નાનકડો કોણ એટલે પૃથ્વીઓ. જેવું એ રજકણનું સ્થાન છે ને એટલું બ્રહ્માંડમાં પૃથ્વીનું સ્થાન છે, એટલું સૂર્યનું સ્થાન છે. એ તો એક નાનકડી આકાશગંગા ગેલેક્સી છે. સૂર્ય અને બીજા જે ગ્રહો છે એ નાનકડી આકાશગંગા ગેલેક્સી. એવી તો કેટલી બધી ગેલેક્સીઓ આવેલી છે. વિચારો તમે, અવડી અવડી ગેલેક્સીઓ. આ મોટું બ્રહ્માંડ, આ તમારો રૂમ છે, ધારો કે 30x30 કે 20x20 રૂમ હોય, એની અંદર એક રજકણ રખડતો હોય ને એ એક આકાશગંગા ગેલેક્સી બ્રહ્માંડની સાપેક્ષમાં. તો એવા રૂમની અંદર કેટલા બધા રજકણ હોય છે. વિચારો, એટલી ગેલેક્સીઓ છે, કેટલી બધી ગેલેક્સીઓ, નિહારિકાઓ, અને એનાથી આખું જે રચાય છે એ બ્રહ્માંડ. એટલે અનંત એટલે કહીએ છીએ કે જેનો પાર ન પામી શકાય. શાસ્ત્રોમાં નેતિ 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 શબ્દ વાપરો છે, અને અહીંયા કહી દીધું અનંત 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 અનંત. આવી રીતનો આમ આઠડો કરી દીધો કે હવે અમારી તેવડ નથી, શાંતિથી સૂઈ જવાનું રહે. ઇંગ્લિશના આઠડા જેવો બની જાય. બરાબર, એટલે બ્રહ્માંડનો પાર પામી શકાય નહીં. એટલે ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 કિલોગ્રામના ક્રમનું, અને સાથે સાથે બ્રહ્માંડનું દળ, દેખીતા બ્રહ્માંડનું દળ, અને એ છે 10⁵ કિલોગ્રામ. અહીંયા સુધી માપી શકાય છે. 10⁵ કિલોગ્રામ સુધીનું માપી શકાય છે. આમ દળના માપક્રમનો રેશિયો, દળના, અને વધુમાં વધુ કહી શકાય, વધુમાં વધુ દળના માપક્રમનો ગુણોત્તર કેટલો મળે છે? 10⁵ છેદમાં 10⁻30 એટલે 10⁻85 મળે છે દળના માપક્રમનો ગુણોત્તર. આમ ભૌતિક વિજ્ઞાન એક વાક્યમાં એવું કહી શકાય કે ભૌતિક વિજ્ઞાન શૂન્યથી અનંત સુધી વિસ્તરેલું છે. એની ઘણી બધી કેપેસિટી કહેવાય. ઇલેક્ટ્રોન જે નથી દેખાતો એને માપી શકાય. બ્રહ્માંડનું દ્રવ્યમાનનો અંદાજ લગાવી શકાય. ધેટ ઇઝ નોટ શ્યોર, ધેટ ઇઝ નોટ શ્યોર ફિગર, માત્ર અંદાજ છે. ઓકે, એટલે અંદાજ પણ લગાવી શકાય. એટલે પણ એમ તો કહી જ શકાય કે શૂન્યથી, કે જે નરી આંખે નથી દેખાતું ત્યાંથી, અને ઓલું પણ નરી આંખે નથી દેખાતું. આખું બ્રહ્માંડ દેખી શકીએ આપણે નરી આંખે નહીં, આટલું મોટું હોવા છતાં, કારણ કે અનંત છે. અને ઇલેક્ટ્રોન એ પણ નરી આંખે નથી દેખાતો. આમ ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર શૂન્યથી અનંત સુધીનો વિસ્તરેલો છે. તો અહીં સુધી આપણે આ લેક્ચરને થંભાવીએ છીએ, અને હવે આપણે ફટાફટ આ ચેપ્ટરને પૂરું કરવાના મૂડમાં છીએ, કારણ કે આપણે ગણતરીઓ શીખવી છે, બેઝિક ઘણું બધું
ઘણી બધી ગણતરીઓ છે, પોઈન્ટ ખસેડવા, ઘાત, આ છે તે છે, સેન્ટીમીટરનું મીટરમાં, મીટરનું કિલોમીટરમાં, કિલોમીટરને માઇક્રોમીટરમાં, નેનોમીટરમાં, આ બધી વાતો પણ કરવાની છે. એટલે આ બધી બેઝિક માહિતીઓ છે, પણ આ બધું જરૂરી હતું. એટલે આ પાઠની અંદર હવે હું 4 બળ ભણાવવાનો છું અને 4 સંરક્ષણના નિયમો ભણાવવાનો છું, અને પછી આપણે આને કરશું પૂરો. એ થોડુંક ફટાફટ જશું આપણે 4 બળો, અને પછી કદાચ એકાદ લેક્ચરની જરૂર પડે તો આપી દેશું. બાકી 5-6 લેક્ચરમાં આ પાઠને આપણે પૂરો કરીએ છીએ. ઓકે, વાંચતા રહ્યો ટેક્સ્ટ બુકની અંદર. થેન્ક યુ.